નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે જહુ ઝોપડીમાંનું દુઃખ હોય તો કેવી રીતે ખબર પડે અને એના કેવા લક્ષણો હોય। આ જહુ ઝોપડીમાં જો કોઈ બાપ દાદાનું મતલબ કે જૂની વારીનો કોઈ લેખ હોય કે કોઈ ઝઘડા બાબતે આવી હોય કે કોઈ કારણસર આવી હોય, પણ ખબર કેવી રીતે પડે તો એના અમુક ખાસ લક્ષણો છે। આ લક્ષણો આવે તો તમને ખબર પડે। એટલે મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો। અમે તમને જણાવશું કે જહુ ઝોપડીમાંનું દુઃખ હોય તો કેવી રીતે ખબર પડે। જો મિત્રો, આ જહુ ઝોપડીમાં કોઈ પણ માતાજી કોઈ કારણ વગર તો આવે જ નહીં પહેલી વાર તો, પણ કદાચ કોઈ કારણસર આવ્યા હોય અને જો તમને વારે ઘડી અચાનક ચક્કર આવી જાય કે પેટમાં વારે ઘડી ગેસ થઈ જાય, જો આવું થાય ને તો તમારે એવું સમજી લેવું કે આ જહુ ઝોપડીમાંનું દુઃખ છે। અને બીજું, જો કોઈનું પેટ વધારે પડતું મોટું થઈ જાય કે એના કોઈ ડાયાબિટીસ થઈ જાય કે અને બીજું એક આખું શરીર પકવી નાખે, જો આવા લક્ષણો દેખાય ને તો મિત્રો આ જે જહુ ઝોપડીમાં છે એક 84 ખાતાનું દેવ છે અને આ માતા બહુ પાવરફુલ છે। એટલે આવા લક્ષણો કોઈને દેખાય તો કોઈક સારી જગ્યાએ જઈ અને દાણા જોરાવા। અને આ માતાજી દાણા જોરાવામાં તો પહેલાં તો જલ્દી પકડાતા જ નથી, અને પકડાય તો આનો કમ્પ્લેટ જે ન્યાય લેવા માટે આવે છે એ ન્યાય જરૂરથી અપાવી દેવો। અને મિત્રો, જો અમે આ લક્ષણો બતાવ્યા, એવા જો લક્ષણો કોઈને દેખાય ને તો વધારે મોડું કરવું નહીં। અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।